નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની એક અનોખી સિદ્ધિ સ્વરૂપે વેસ્ટ ટુ આર્ટ પહેલ હેઠળ પતંગની દોરીમાંથી કોમનવેલ્થ ગેમ 2030નો લોગો તૈયાર કરવામાં આવ્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની એક અનોખી સિદ્ધિ સ્વરૂપે વેસ્ટ ટુ આર્ટ પહેલ હેઠળ 1200 કિલો વેસ્ટ પતંગની દોરીમાંથી કોમનવેલ્થ ગેમ 2030નો લોગો તૈયાર કરાયો. અમદાવાદ શહેરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન ઉત્પન્ન થતી પતંગ અને દોરીના વેસ્ટને પર્યાવરણ સુરક્ષાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા એક નવી પહેલ હાથ ધરવામાં આવી હતી. આ પહેલ અંતર્ગત વેસ્ટ ટુ આર્ટના નવતર પ્રયોગ રૂપે પતંગની દોરીના વેસ્ટમાંથી કોમનવેલ્થ ગેમ્સ 2000ની થીમ પર આધારિત લોગો તૈયાર કરવામાં આવ્યો. એકત્ર કરાયેલ આ દોરીના વેસ્ટને પર્યાવરણ સંરક્ષણ અભિગમ સાથે અપસ્કેલિંગ કરવાની નવીનતમ દિશા અપનાવવામાં આવી હતી. આ અંતર્ગત અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ 2030 અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે આ વેસ્ટ દોરીનો ઉપયોગ કરીને કોમનવેલ્થ ગેમ્સ 2030નો વેસ્ટ ટુ આર્ટ લોગો તૈયાર કરવામાં આવ્યો છે. પતંગની દોરી જેવા જોખમી કચરાને કલાત્મક સ્વરૂપ આપીને કોમનવેલ્થ ગેમ્સના પ્રતીક રૂપે હાઇલાઇટ કરવામાં આવી છે. આ ઉપરાંત બાકી રહેલા વધારાની દોરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં ઇંધણ તરીકે ઉપયોગ કરી ઉર્જા ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પર્વ દરમિયાન શહેરમાં સ્વચ્છતા જાળવવા તેમજ પર્યાવરણ સુરક્ષા ઉદ્દેશ સાથે કરુણા અભિયાન 2026નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત રસ્તાઓ પર ફેંકાયેલી દોરીથી નાગરિકોને થતી ઈજાઓ અટકાવવા માટે શહેરના 7 ઝોન અને 48 વોર્ડમાં સઘન કામગીરી હાથ ધરાઈ હતી. આ અભિયાનમાં રાંદલ માતા સમિતિ, ધ ઇક્વલ સોસાયટી ડેવલપમેન્ટ ટ્રસ્ટ, પક્ષી બચાવો પારેવડા ગ્રુપ તેમજ ખોખરા યુથ ફેડરેશન જેવી વિવિધ સેવાભાવી સંસ્થાઓના વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. શહેરના તમામ 7 ઝોનમાં 150થી વધુ લીટર પિકઅપ વાહનો અને વિશેષ ટીમો દ્વારા સુપરવાઇઝરી સ્ટાફના મોનિટરિંગ કરી રસ્તાઓ અને જાહેર સ્થળોથી પતંગની દોરીઓનો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. આ વિશેષ અભિયાન દરમિયાન અંદાજે 1200 કિલોગ્રામ જેટલી પતંગની દોરીનો વેસ્ટ એકત્રિત કરવામાં આવી હતી. આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધરાયેલ આ કામગીરીથી ઉત્પન્ન થયેલ ઉર્જા સાથે શહેરની સ્વચ્છતા અને આવનારા ગ્લોબલ સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રચાર વચ્ચે સુમેળ સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.